ભેસાણમાં તાલુકા પંચાયતના એન્જિનિયર પર જિલ્લા પંચાયતના સદસ્યએ હુમલો કર્યો. સત્તાનો નશો નેતાઓના માથે ચડીને બોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો વિગત એવી છે કે ભેસાણ તાલુકા પંચાયતના એન્જિનિયર વિશાલ પોકર પર ભાજપના જિલ્લા પંચાયત સભ્ય કુમાર બસિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ ફોન પર વાતચીત દરમિયાન એન્જિનિયરે સદસ્યને ન ઓળખ્યા હોવાનો ખાર રાખીને કુમાર બસિયા પોતાના સાગરીતો સાથે તાલુકા પંચાયત કચેરીએ ઘસી આવ્યા હતા. જ્યાં કચેરીની લોબીમાં જ બે અજાણ્યા શખ્સોએ એન્જિનિયરને પકડી રાખ્યા અને કુમાર બસિયાએ તેમના પર આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલો એટલો ઉગ્ર હતો કે ટીડીઓ અને અન્ય સ્ટાફે વચ્ચે પડીને એન્જિનિયરોને છોડાવવા પડ્યા હતા. આટલેથી જ વાત ન અટકી. હુમલો કર્યા બાદ પણ એન્જિનિયરને એવી ધમકી આપવામાં આવી છે કે હવે પછી ક્યાંય દેખાતો નહીં, નહીંતર મારી નાખીશ. સત્તાના જોરે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરનાર આ નેતા સામે એન્જિનિયર વિશાલ પોકરે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.